આપણે ગુજરાતમાં સુરતમાં આવી જોબ હોય ને તો જો આનો હથિયાર જોઈ આપણે એવા સારા કંદોઈ છે જે ખીચડી સારી બનાવી છે કસમ યુઝ કરી એનાથી પોતે કપડાં ધોવે છે એટલે આનાથી લઘરો તો મેં ક્યારે જોયો જ નથી એટલે આવ્યો હોય એટલે મને કપડાં ધોઈ નાખ આ મહેમાન છે મતલબ અહીંયા મહેમાન થઈને આવ્યો છે પણ અમે કાંઈ મહેમાનની કાંઈ કદર કરતા નથી ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં ડેલી વ્લોગમાં તો ચલો ગાઈઝ શરૂ કરીએ આજનો ન્યૂ વ્લોગ તો ગાઈઝ અમે હંમેશા રાતના બ્લોગ કરીએ છીએ તમને ખબર છે એનું શું કારણ છે શું રીઝન છે કે અમે લોકો રાતના બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો આજે પણ અમે લોકો રાતના જ મતલબ બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આજનો એક કોમેડી કન્ટેન્ટ ઉપર બ્લોગ બનાવવાનો છું એક છે કન્ટેન્ટ સારું કન્ટેન્ટ છે એના ઉપર જ બ્લોગ બનાવવાનો છું અને પહેલાં હું શોર્ટ વિડીયો અપલોડ કરીશ અને પછી હું આ લોંગ વિડીયો અપલોડ કરીશ કારણ કે મારે જોવું છે કે શોર્ટ વિડીયોમાં કેટલા વ્યૂ જાય છે એ કારણે તો કહીશ મારે બહુ સારું કન્ટેન્ટ છે અને બહુ સારું એવું વિડીયો પર બનશે એ મને ખ્યાલ છે તો ગાઈઝ અમે છે ને હું આજે સવારથી બહાર કામ પર નીકળી ગયો હતો અને બીજું તમને કહું કે હું આજે શું લેવા ગયો હતો તો ગાઈસ જોઈ શકો છો તમે આ બધું લેવા ગયો હતો પણ મારી ગલતી એ થઈ ગાઈસ કે સોરી ઘી છે અહીંયા આવ્યો ને અને પછી આ મેં રાખ્યા આને કહેવાય ખીચડીયા ભાત બરાબર ખીચડીયા ભાત પણ લઈ આવ્યો છું ને અહીંયા કને આ જે બીજા ભાત છે ખાવાના કોલમ ભાત એ પણ લઈ આવ્યો છું બરાબર અને અહીંયા આવ્યો ને એટલે આ પડી ગયા એટલે આ તૂટી ગયું છે એટલે આને મારા ખ્યાલથી કિંમત આપણે રાખવો પડશે અને અમે જે ખાઈએ છીએ એકદમ સિમ્પલ આપણે બાજરી ખાઈએ છીએ વધારે કેમ કે આમ બધા અહીંયા આરામથી બાજરી રોટલા બની જાય એટલે બાજરી લઈ આવ્યો છું અને ત્યાં તેલ છે એ બધું લઈ આવ્યા છીએ મતલબ કે મારા અને કરશન આમ બે લોકો ખાઈ શકીએ એટલું હું લઈ આવ્યો છું એટલે આમાં ખબર નહીં કે શું બાકી રહી ગયું શું નહીં એ ખબર નથી તો મારા ખ્યાલથી મોટા ભાગે બધું આવી ગયું છે મને એવું લાગે છે કે આ મોટા ભાગે બધું આવી ગયું છે અને શાયદ આવી ગયું હશે ગાઈસ વૈસે સાચી વાત કહું ને તો હું આ બે બાચકા દેખાય તમારે આ બે બાચકા લઈ આવ્યો હતો અને હવે એક જે અમારો જે મેન માણસ છે ને એને આ દરવાજો બંધ કરી નાખ્યો છે અને એ કપડાં ધોવે છે રહ્યો શું કરસ ભાઈ બતાવો શું ધોવો છો ભાઈ પેન્ટ ધોયો પેન્ટ કેટલા ધો બતાવો જરા ये पेंट है હા ये भाई शर्ट से शर्ट से अब एक पेंट बाकी રહ્યો છે લગોઈનાથી ગાઈસ તમે વિચાર કરો અમે લોકો આ મહેમાન છે મતલબ અહીંયા મહેમાન થઈને આવ્યો છે અમે કાંઈ મહેમાનની કાંઈ કદર કરતા નથી કારણ કે તમને ખબર હોવી જોઈએ ગાઈસ કે મહેમાન એક બે દી હારા લાગે વધારે હારા લાગે નહીં એટલે એક બે દી આવ્યો એટલે બહુ મજા કરાવી અને સારું સારું ખવડાવ્યું પીવડાવ્યું એટલે બધું કામ કર્યું પૈસા કાઢવા માંગે છે તે મેં જાતો હોય મહેમાન આવે એટલે એક બે દી હારા લાગે એમ કે ભાઈ ચલો ઠીક છે મહેમાન કેટલા દુખી મહેમાન આવ્યા ભેગા અહીંયા કપડા ધોઈ રહ્યા ગાઈસ હંમેશા મહેમાન એક બે દી હારા લાગે વધારે મહેમાન આવે એટલે હારા લાગે જ નહીં એટલે આવ્યો હોય એટલે મને કપડાં ધોઈ નાખ બીજું કાંઈ થાય નહીં મેં કીધું હું જ્યાં કપડાં આપું છું ત્યાં તારા કપડાં આપી દઉં તો કે ના એ ક્યારે પાછા આપશે કીધું એક બે દી પછી પાછા આપશે તો કે ના એ પોસિબલ ના એ ના હાલત મેં કામ કર આ રહ્યું બાજુ મન ધોવા આ છે પાણી એટલે કપડાં ધોવે છે આમ મજામાં ને બાકી બસ મજામાં હા કાંઈ આમ જો આજે 100 સાબુ આવે ને મતલબ કે જે આપણે ખબર છે વાસણ ઘસવામાં યુઝ કરી એનાથી પોતે કપડાં ધોવે છે એટલે આનાથી લઘરો તો મેં ક્યારે જોયો જ નથી મને અમે એ લોકો થોડા લઘરા થઈ ગયા છે કારણ કે તમને ખબર છે કેટલા આળસુ છે જો ચા પીને મતલબ સાંજ જ પીધી છે અહીંયા ધોવાની છે અહીંયા છે અને અમે લોકો કાંઈ સાફ સફાઈ કરી નહીં અને હા ગાઈસ તમે મારા આખા રૂમની હાલત બતાવીશ ને તમે કહેશો તમારાથી લઘરા કોઈ છે જ નહીં પણ તમને ખબર છે ને કે અમે લોકો મતલબ વાંઢા વિલાસ છોકરા છીએ એટલે હાલ્યા કરે એટલે અમે લોકો ભાઈ પાસ સન્ડે છે એટલે કાલ પાછું બધું હું કરવું જ પડશે તો આજે જે અમે કન્ટેન્ટ બનાવવાના છે ને કહીશ એ અત્યારે નહીં બનાવે મતલબ અડધો કલાક પછી બનાવશે એમાં ખાસ તો અમારે જે કન્ટેન્ટ જે બોલે છે જેનો વોઇસ આવે છે એ વ્યક્તિ અત્યારે હાજર નથી એટલે એ વ્યક્તિ આવે ને એટલે પછી આપણું આખું કન્ટેન્ટ બનશે બરાબર રામ અને કન્ટેન્ટ બહુ સારું છે એટલે તો મને લાસ્ટ એન્ડમાં નહીં ખબર અત્યારે કહી દઉં ચલો હું કહીશ કે આપણે એક લોટવાળું કન્ટેન્ટ બનાવવું છે એટલે બહુ સારું જ બનશે એટલે તમે બધા જોજો કે કન્ટેન્ટ શું બને બરાબર કહીશ
તો મળીએ આપણે હવે કન્ટેન્ટ બનાવી ત્યારે. ચલો તો ગાઈસ આપણા ગુજરાતી યુટ્યુબર એવા આરકે ભાઈ જુઓ શું કામ કરી રહ્યા છે. ગાઈઝ મારે કાલના કન્ટેન્ટ માટે આ બધું કરવું પડ્યું હતું. એટલે તમને ખબર ને, તમને હસાવવા માટે, તમને ખુશ રાખવા માટે અમારે આ બધું કરવાનું હોય છે. એટલે આ બધું તો મને આજના બ્લોગમાં નહીં, આજના બ્લોગમાં નહીં, આજના બ્લોગ મતલબ કાલે જોવા મળશે. હા, કેમ કે આપણે આ બ્લોગ કાલે અપલોડ કરશું. એટલે આજે અમારા રામભાઈ આવ્યા હતા, બરાબર. હરખું લઈ લેજો, પગારમાં ટાઈમસર તમને મળી જાય ને ભાઈ. જો ગાઈસ જો છે ને, અને ગાઈસ હું જે શોર્ટ્સમાં જે ચિલાવું છું ને, ગાઈસ હું જે શોર્ટ્સમાં ચિલાવું છું ને, એ ખરેખર હું રિયલ નથી ચિલાવી શકતો. આ તો ખાલી એ મારે મજાક નહીં, મતલબ તમને કે હસાવવા માટે. હસાવવા માટે મારે જોરથી ચલાવવું પડે. અને મને ખુદને મારે બહુ એકદમ કંટ્રોલ રાખવો પડે છે. અને એ કંટ્રોલથી મારે આ કન્ટેન્ટ બનાવવો પડે તમારા માટે. એટલે ગાઈસ તમે સપોર્ટ કરજો. કે જો આમ જો હાલ જો અમારે રામભાઈ હાલત જો હાથ ધોઈને આવ્યો છે. ચોખ્ખા રહે ભાઈ. એની હાલત સારી છે, પણ હાથ ધોઈને આવ્યો છે. મારા રૂપર અને ચાહે મ્યુનિસિપાલિટીમાં ચાહે જોબ હોય તો હોય તો કેજો, અમારે અમે રખડે છે. ગાઈસ ગરીબ માણસ ઘણો ઓછો પડે. ગાઈસ ગરીબ માણસ પગાર ઓછો પડે છે. અગર ભાઈ માટે જોબ હોય મ્યુનિસિપાલિટીમાં તો ભાઈ માટે જોબ રાખજો. ગાઈસ રાખજો. આપણા ગુજરાતમાં સુરતમાં આવી જોબ હોય ને તો આમ જો આનું હથિયાર જોઈ લો. તો ગાઈસ કેમાં જવાનું? આપણે રૂમમાં જવાનું ને, તો હું બહાર લઈને કેમ જાઉં? હાલ રૂમમાં. તો ગાઈસ હોય તો મારો કોન્ટેક્ટ કરજો, મારો કોન્ટેક્ટ નંબર છે. ગાઈસ મ્યુનિસિપાલિટીમાં જો રામ માટે જગ્યા હોય તો મારો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરજો. કે રાજુભાઈ ને મારે જરૂર નથી, બાકી રામ માટે જરૂર છે. અને ગાઈસ તમારે બતાવ્યું કે અમે રોટલા કેવા બનાવી સાવ. ગાઈસ આ બધું કન્ટેન્ટ તો ઠીક છે, હાથ ધોવા પડશે. ને આમ જો કપડાં જો મારા, મને કઈ વળી ગયો ગાઈસ આમ જો કપડાં, મારા પેલા કપડાં તમે જોઈ લો. આખા ગંદા થઈ ગયા છે. હાય ગાઈસ જોઈ લો. હા એ કઈ જોઈ લો. ગાઈસ આમ જો. તો ગાઈસ તમે જો જોઈ શકો છો જમવામાં મેં શું બનાવ્યું છે. તમે લોકો આમ જો. તો ગાઈસ જોઈ શકો તમે જો જમવાનું કેવું બનાવ્યું. આમ જો આ ભાજી બનાવી છે. ગાઈસ જુઓ આના કરતા પણ બીને ભાભી સારું બનાવે છે. અને ગાઈસ આમ જો આ રોટલા બનાવ્યા છે. ગાઈસ રોટલા એકદમ સરસ બનાવ્યા છે. હા, ખરેખર આ વખતે અમારા એકદમ રોટલા ગોળ. સરસ બન્યા છે. અને અમે લોકોએ ખીચડી બનાવી છે. ગાઈસ આ બધું કેના માટે બનાવ્યું ખબર? અમે આ ઘેલા માટે. આ ઘેલો જે દેહમાંથી આવ્યો છે ને, એટલે અમારે બધું એ ગાઈસ કપડા ગંદા થાય છે પણ વાંધો નહીં. અમે લોકો શું કહેવાય આ ધોઈ નાખશે guys. દેશી ગામડિયા છીએ. દેશી ગામડિયા છીએ એટલે ભાઈ અમારે બધું હાલે કે ના? હાલે, બધું બાકી રામભાઈ તમે શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માંગુ છું તમારું. શું કહેવા માંગો? એમણે તમે કીધું તો કાંક કહો. તો રાજુભાઈને સપોર્ટ કરજો. આ આપણે એવા સારા કંદોઈ છે જે ખીચડી સારી બનાવી છે. ગાઈસ કંદોઈ કંદોઈ ગાઈસ નહીં, કંદોઈ નહીં, આપણે કંદોઈ નથી, કારીગર છે, ખાવા જમવાનું બનાવવાનો કારીગર. કામ હોય તો કહેજો. કોન્ટેક્ટ કરજો. એટલું શું કામ હતું કહેજો. હા. અરે ગાઈસ કાંઈ નથી. આપણે આ બધું YouTube નું કમાલ છે. YouTube માંથી હું થોડું ઘણું શીખ્યો એટલે અમારે મતલબ ખાવું હોય તો વાંધો ના આવે. હે બરાબર ને? મતલબ કે બારે ખાવું એના કરતા જે હાથે શીખીને ખાવું ને બરોબર છે. એ સારું હોય. એમ તો ભાઈ રામની વાઈફ છે એટલે એમને તો હાથને ખાવાનું મળતું હતું. બરોબર. હું અને આ કેમેરો ફેરો ભાઈ કરશન મોટું બધો આઈ એમ. આ કરશન એ તો મેં વાંડા છે એટલે બરોબર છે. અમારા તમે કન્ટેન્ટ જોવો જ છો કે કેવા વાંડા છે એટલે બનાવી દેખાય છે. ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. બરાબર છે. કેવા વાંટા છો તમે? તો ગાઈસ આ બધું છે તો અમે લોકો ખાવા બેસી જાય. ગાઈસ વાંટાનો રૂમ જોઈ લો. એકદમ ફાઈવ એવું બધું ફાઈવ પડ્યું સ્ટાર છે. બરાબર છે. તો ચલો ગાઈસ હવે કરીએ છે બ્લોગને એન્ડ, કારણ કે જમવું છે ને, જમવું તો પડે. જમવું પડશે. તો ગાઈસ બ્લોગને એન્ડ કરીએ છીએ અને આ વિડીયો તમને કાલ જોવા મળશે. અને હા ગાઈસ કેવો વિડીયો બન્યો છે, સારો બન્યો કે નહીં એ તમે જરા કમેન્ટમાં કહેજો. ચલો ગાઈસ મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલી. હા. Yeah.